હલો, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શેના વિશે કહેવાનું છે બા? આજે શ્રાવણ મહિનો આવ્યો ને એટલે મને થોડુંક યાદ આવ્યું કે શ્રાવણ મહિનામાં છે ને તે એક ગામ હતું. ગામને ઝાપામાં નદી વેય. એટલે હવે ઓલું શ્રાવણ મહિનો એટલે પછી તો વરસાદ ને હોય એટલે પાણી પણ નદીમાં હોય ને. તે એક બેન હતી ને એને ભાઈ મળે નહીં. ભાઈ નહીં ને ઈ લુગડા ધોવા અહીંયા ગયું હોય બધી તા ઓલી બધું એક બીજું એમ કે મારે ઈ કે નારિયેળ આવી ગયો, મારો ભાઈ નારિયેળ દઈ ગયો. એક કે હું રાખડી બંધવા જાવું, નહીં મારે રાખડી બંધવા જાવું, એમ બધી વાતો કરે. ઓલી બિસાડી આમ મનમાં મૂંઝાય કે જો ને આ બધી ને ભાઈ છે તો રાખડી બંધવા જાય, પછી પાછા નારિયેળ લઈને આવે એના ભાઈઓ એ કે ને મારે તો ક્યાંય ભાઈ જ નથી ને એ કે ભાઈ નહીં, માં નહીં, બાપ નહીં, કોઈ મારો પરિવાર તો કોઈ ક્યાંય નહીં ને એ કે મારે ત્યાં જાવું એ કે નહીં તો હું પણ ત્યાં જાઉં નહીં કે ભાઈ ને ઘેર એ કે. હવે એમ ઈ આ બાઈ પછી પાછું બેનું ને મોઢે વાત કરવા વળગી કે બેન જો ને તમારે ભાઈઓ છે તો તમે રક્ષાબંધન ને રાખડી બંધવા જાઓ, આ મારો ભાઈ નારિયેળ લઈને આવીએ. હું કિન્યારે વાતો કરું ને કિન્યું વાતો કરું, મારે તો ભાઈ નથી કે તે હું વાતો કરું એ કે ભાઈ પણ નથી તે મારે પણ નાની હોય તો એને મને મૂકીને મરી જાય. એટલે હું તો જ્યાં ત્યાં તુંબડા ખાઈને મોટી થઈને મારે ઘેર આવી કે તો કે હા. હવે એક ભાઈ ત્યાંથી નીકળ્યો ને એ સાંભળ્યા કર્યો. હવે ઈ કેવો હતો કે હતો તો ઈ ડાકુ જ. હા, એટલે ઈનો ઈ જ ધંધો કે અહીંથી લઈ આવે બેનો ને આમ ઓલું કરીને ને હા લઈ જાય ન્યા એને ઘેર. ત્યાંથી નીકળ્યો ને આ બેન મેં વાત કરીને એવી બધી વાત એને સાંભળી લીધી. પછી એમ સેટો આમ દેખે ને કોઈ એમ સેટો બેઠો જાડીમાં હતા એને. હવે આ કપડા ધોઈ ને પછી હાલતી થઈ ને તેની વ્યાં થોડો સેટો ને વ્યાં ભયો જાય ધીરે ધીરે. આ એના ઘરમાં ગઈ ને ત્યાં એને ખબર પડી કે આ એનું ઘર છે. ઓલી તો કપડા ને બપડા ને રોતી થી ને તા જો કે શું કરે બેન, મારી બેન શું કરે, મારી બેન ને મેં કોઈ દી જોઈ નથી કે તો ભાઈ હું ઓળખતી ને તને કે હું તારો ભૈલો છે કે હું નાનેથી મા બાપ આપડા મરી ગયા હતા તે મને પછી કોક લઈ ગયું તી ત્યાં ઉઝેરીને મોટો કર્યો, તને બીજે ઉઝેરીને મોટી કરી કે ને હું તારો ભાઈ છે. મને આમ ખબર પડી કે આ ગામમાં ને આ છે એનું નામ બેન નું આ છે એ પછી હું આજ તારું ઘર પૂછતો આવ્યો એ કે ને હું તો બેન ઈ કે તને હાથેમ કરવા તેડવા આવ્યો ઈ કે મારી બેન ને તો મારે પેલી વેલી હાથેમ કરવા તેડવા જાવીશ જ હું આવ્યો બેન. મારે તો હવે બહુ જ સારું છે ઈ કે ને હું અમુક ઠેકાણે રહું છે કે ત્યાં મારું ઘર છે ઈ કે. હવે ઈ આવ્યો ને ઈને યકીની માં હે ત્યાં ઘેર. એટલે આ જ્યાં ત્યાંથી બાયુને લઈ આવી ને એની મા વહુ મૂકીને આ બારો નીકળી જાય પાછો રોજ એનો ઈ ધંધો. હવે ઓલી બેન તો માને કે એમ જાવું એ કે નહીં કે હું હાથેમ કરવા તને તેડી જ જવાનો છે. ત્યાં ઓલા છોકરા એને 2-3 હતા કે માં હાલી કે મામાને ઘેર જાય, હાલી મામાને ઘેર જાય એ કે નહીં મળી કે આદાન તમારા મામાને ઘેર આવું ને આદાન હું એકલી જાય કે ને ઓલું ધામનું છોકરું 2-4 મહિનાનું હતું ને એને એકને લેતી જાય કે એમ છોકરાઓને સમજાવી દીધા એને. તો એ ના પાડે કે નહીં ભાઈ કે મારાથી પુગાય નહીં, મારા ઘરનું કામ હોય ને મારે હાહોથી કામ થાય નહીં ને તો એની હાહુ કે હું કરા ધીરે ધીરે કામ કે જા તારા બાપનો દીકરો છે ને તને એટલા વેરી આવ્યો એને ખબર પડી બિસાડા તો આવ્યો ને તું જાય ના ભેગી. ઓલી મન તો માનતું નતું પણ ત્યાર થઈને એના ભેગી હાલતી થઈ ગઈ ને ત્યાં જંગલ આવ્યું ને ત્યાં છે પુગાડી દીધી. અને તો પછી આમ વયા જાય ને તો કે તારો છોકરો ને વાડમાં નાખી દે કે હવે ન્યાને જ લઈ જાઉં મારી ઘેરી કે. તો કે અરે ભાઈ મારું છોકરું ને હું વાડમાં નાખી દઉં કે હા નાખી દેવું પડીએ નહીં તો તારે માર નાખા તને એ કે નાખી દે કે. હવે ઓલી તો બિસાડી આમ બધે આમ જોઈ ને હાલી જાય ને ત્યાં એક ગુંદો હોય ને ગુંદામાં એવડું બધી ભોણ હોય ને આમ પોલો હોય તે
હવે એને એના છોકરાને અહીંયા હુરાવી દીધું. હા હુરાવીને અંદર રહે મધ. હા મધ હે ને તેના ટીપા પડતા હે. હવે છોકરાના મોઢામાં મધ પેડા કર્યું ને આ તો એના છોકરાને મૂકીને એના ભેગી હાલતી થઈ ગઈ. ત્યાં ગઈ ત્યાં તો ડોહી કે મળી બેન આવી એ કે હા તો કે હા માં બેન આવી. છોકરી તો સમજી જ ગઈ હતી કે આ કોક બીજો છે. હવે ત્યાંથી જઈને છોકરાને મૂકી આવ્યો છોડાવ્યો ત્યાંથી. હવે ઈ તો હાંજે વ્યાળું પાણી બધી કેર્યું સારી રીતે બનાવ્યું રાંધ્યું હિંદ્યું ખવડાવ્યું ને જે કાર્યવાહી કરતી હે એની માને બધી કહી દીધો ને ઘરમાં ને તો તું જોતો આમ ફરતા આમ જોઈને તો ઓલું બાયુને જેને લઈને કાયમ આવતો હે ને એના બધીના પિંજરા તી તો બધા દાંત કાઢે એના પિંજરા. તો બાઈ તો કે આમાં કંઈક દાળમાં કળું તો છે જાજા હવે શું કરવું હોય કે ને એ બધું એને લૂંટી ને પછી ઘરેણા પહેરીને આવ્યું હોય ને એ લૂંટી લે ને પેટારામાં નાખી દે એનીમાં. હવે દી વિગ્યામાં તો પછી એની માં જે કાર્યવાહી કરે એની માને હોપીને આ તો પાછો હાલતો થઈ ગયો બીજીને લેવા. એ તો ભલે ગયો ને માં શું કરે કે એક મોટી કડા હતી ને કડામાં તેલ ખદખદાવે ખદખદાવી ને 4 આટા ફેરવે ને પછી 5મે આટે માં ધક્કો મારે ને તી ગળી જાય તેલમાં. અહીંયા ત્રપીને ટાઢું થઈ જાય. પછી ઓલીએ કહ્યું કે તું આમાં 4 આટા ફેરી કે હું અહીં ઊભી રહું ને તું 4 આટા ફેરી કે. પછી આ કે મને ખબર પડે નહીં કે કેમ આટા ફરાઈ. સમજી ગઈ હતી કે મને ખબર પડે ને કે આમાં કેમ આટા ફરાઈ. તમે પેલા મને બતાવી દો કરીને આટા ફરીને એ પણ મને હું આટા ફરું એ કે. તો કે હા લેજો હું બતાવી દઉં. પછી દોડીને દોડી તો 1 2 3 હા કે 4થો આટો આવ્યો ને તો ઓલી ઉપાડીને નાખી દીધી એમાં ઓલામાં કડામાં. હવે એ તો મરી ગઈ. હવે ઘરમાં જોયું ને બધી તો દાગીના પેટારામાં મલોખના પડ્યા હતા. ઓલીએ બાંધી પોટલી. ભાઈ ની ઘેર આવી છે તો ખાલી હાથે દવાઈ પોટલી બાંધીને હાલતી થઈ. જ્યાં એના દીકરાને હુરાવ્યો હતો ને ત્યાં આવી તો દીકરો તો કિલકારિયા કરે ને મધ મોઢામાં પડે. દીકરાને લેતે ને 12:30 તો ઘેર આવી તો એને હાહુ કે કાં તો એક જ રાત રોકાણીને આવતી રોય. એ કે પણ આ રે આ મોઢામાં જીભ ગાલતો નહોતો. મારો દીકરો માંદો પડી જાય માં મને તો એમ શું એ કે. એટલે પછી હું વહી આવી. નહીં તો મારો ભાઈ તો મને આવવા જ દેતો નતો. કે બેન રોકા તો મારી ભાભી પણ એવી જ હતી કે એ પણ કે રોકા કે પણ મારે ભાઈ ને રોકાવું. મારો દીકરો માંદો પડી ગયો તો આ ક્યાં આપણે જાવું એ કે અને દવાખાનું ક્યાંય મળે ની બાજુમાં ને ઈ હાટું થઈ ને મારો ભાઈ તો કે ભાઈ મૂકવા આવ્યો ને કે આવ્યો તો હિસાબેથી પાછો વયો ગયો. ઈ કે લે પણ આ ઘર ઉધી તો લાવવો તો કે પણ આદાન તો મારા ભાઈએ મને દાગીના દીધા કે હે કે હા ઓલે મોટલી સોડી તો ઢેગલ્યો દાગી તાર ભાઈ એટલો બધી રૂપિયા વાળો છે કે માં કોઈ કોમી નહીં એટલું મારા ભાઈ ને છે. એ કે કોણિયું બેનું કર્યું પણ મને હું જ લાટકી હતી મારા ભાગમાં છે. ભાઈ એમ કરીને બોલ્યો તો હાજે બીજીને લઈને જ્યાં ગયો તા માં તો મેરેલ પડી હતી. હવે એને કોણ હકીકત ની વાત કરે કે આમાં હવે પૂછ્યું કેવી રીતના બેનું કે ઓલાએ જઈને પટારો ઉગાડ્યો તો પટારામાં ગઈ મળે બેન બાંધીને વયા. કે આને મારું માથું ભેંગ્યું. ઈ કેવો મારી માને મારી નાખી દાગીના બધી લઈને ઉપડી ગઈ પાછી. હા હવે ઓલીને તો બીજે દાડે એને પતાવી દીધી. પતાવીને થોડોક સમય જવા દીધો 6 મહિના. એને 6 મહિના જવા દીધો એટલે આને ખબર કે ભાઈ આવ્યા વિના તો રહે જ નહીં પાછો ગમે એ બાને પાવીએ ભાઈ કે. પછી હવે એના ઘરના માણાને અહીંયા વાત બધી કરી દીધી કે મારે આવી રીતે છે ને આ માને ખબર ન પડે ને એટલે માને મેં કઈ કહ્યું ને માં આખા ગામમાં વાતો કરવા જાય પાછા. એ કે તે પણ મેં એ ડોહી હતી ને એને મારી નાખીને દાગીના બધી હું લઈને વહી આવી કે. પછી એક ભોયર્યું છે ને તે કાંઈ એવું ખોદી રાખો ને તમે મોટું એ આવીએ ખરો ગમે તે દી પણ એ કે તે તમે એક એવડું બધી આમ હુઈ જાય ને એ હું ખોદી રાખો એ કે. એટલે ઊંડુંથી એને ખોદી રાખ્યું. ખોદીને પછી એને માથે તો એને ખાટલો આમ
ઢાળી દીધું એટલે કોઈ ત્યાં કઈ દેખે નહીં કે કઈ નહીં, આડું પાટિયું નાખી દીધું. હવે 6 મહિને ત્યાં તો વેવે હતી હા ને 6 મહિને આવ્યો હતી એની હાહુ હતી કે મારી બેન ક્યાં ગઈ માં? હા એ કે મળી તારી બેન તો વેવે છે. હા એ તો જો ને આ વાઢ વીણવાનો ધંધો છે તે બધી વાઢે જ ને વીણે જ ને એવું ખેતરમાં કામ કરે છે. ઈ હા કે લે હું તો મારી બેન હાટું થઈને આવ્યો કે તે અમારું ખેતર અહીંયા જ છે મળી તારે તારી બેન ની ત્યાં બોલાવા જ આવી હોય તો ઈ કે હા તું તારે જાય કે ત્યાં બોલાય. હવે આ તો બધી ત્યાં હતા ને ત્યાં ઓલા છોકરાઓ દેખી ગયા કે મામા આવે આવે જ કે ભલે આવે મામા આવે તો કે હા કે લે ભાઈ એ મારો બાપ પૂગી ગયો ને મારા બાપના દીકરા વિના કોઈ થાય નહીં કે આ મળી આય ભાઈ કે તો કે હા. હવે એ તો ત્યાં બેઠા બધી તો કે તો હવે હાલો આપણે તો ઘેર સાઈએ રોટલા બોટલા પર કરીએ. નહીં અહીં હાલો ને અહીં રોટલા બાંધીને હું આવીશ આપણે અહીં ખાઈ લઈએ. ખાઈને આજ તો ભાઈ તમારે રાત જ રોકાવાનું છે. મારે ઘેર બોલી દા ને એમને એમ તમે આદાન રાત ઉપર જ રહેવાનું છે ને મારે પાછું આવવું હો તમારા ભેગું. એ કે હા બેન હું તેડવા જ આવ્યો પાછું આદાન તો તારા બધા છોકરાને લઈ લે છે. એ કે ને 1 મહિનો દી રોકાવું પડીએ કે 1 મહિનો દી આદાન તો મારે મહિનો દી જ રોકાવું. મને તો પેલું હતું તે જાણું લાગતું હતું ને એટલેથી હું નથી રોકાણી એટલેથી વહી આવી હતી કે પછી કે ઠીક હવે ત્યાં ખાધું પીધું ને આખો દિવસ કામ કરતા હોય ભાઈ ભાઈ કામકાજ કર્યું ને અહીં ઘેર આવ્યા તો ડોહી ઘેર હતી કે રોકાઈ ગયો ભાઈ તો કે હા વગા મારા ભાઈ ને રોક્યો. મારા ભાઈ તો એવા કેટલા કામ હોય કે ને મેં આ લોઠા અહીંયા રોકી દીધો. એ રોકાઈ પડ્યો મારો ભાઈ કે કારણ કે મારો ભાઈ રોકાય તો કાલે હું જાઉં ને મારા બધા છોકરા મામાનું ઘર મામાને ઘેર જવું કરે ને બધીને લઈને જાઉં ત્યાં બધને મારે પુગાડવા કેમ કે હાટો મારા ભાઈ રોક તો કે હારું કર્યું હારું એની હાવું કે માં જો તારા બાપના દીકરાની ભગવાન આયુષ વધારે કે હોવરની કરે. હવે એમ બધી આશીર્વાદ હાવું તો દેતી જાય ને બધી કરે. હવે એનો ઓલી કે રૂમ હે ને એમાં ખાટલો ઢેર ઓલું ખોઈ દેલો હતો ને એમાં એને ભઠ્ઠો હળગાવ્યો ખરેખરો કોલસા બોલસા નાખી ને હા ખૂબ થી મલકના કોલસા નાખ્યા ને ઓલું કર્યું. હવે 12 મહિનાનો ખાટલો ઢાળી દીધો એને માથે ને આમ ગોદડી એવડી મોટી પાથરી ને કે શેઠ ફરતી હતી આમ કઈ દેખાય નહીં એવી રીતે માથે ગોદડી પાથરી દીધી. એ કે ભાઈ તમે હવે પરે બોલી ખાટલા જઈને હુઈ જાઓ હવે નીંદરમાં બેઠા ખૂબ બેઠા કઈ હું તો ખૂબ બેઠા ને પછી કે હવે ભાઈ હુઈ જા થાકી ગયો હે મારો ભાઈ કે હા બેન કે ક્યાં મારો ખાટલો છે તો કે જો ઓલા રૂમમાં છે તમે ત્યાં હુઈ જાવી કે જઈને. હવે ઈ જઈને ત્યાં આમ કરીને ભાઈ બેઠો ને બેઠા ભેગો ગોદડી હોતો અંદર ગયો. હવે એમાં તો બેતવાન બધી હતો ને ભાઈ રાતા કે એમાં ભઠ્ઠામાં ને બીજે દાડે બેન મેં એને માથે ટાસ ને ટાસોડો નાખી તો એવું ને એવું હેરખ્યું કરી દીધું ને ભાઈ વયો ગયો. હવે જો ભાઈ આવા દગા કરે એટલે આમાં હેમજા જેવું તો એમ છે કે દીકરીને હોશિયાર રહેવું પડે કારણ કે બધાય માણસો હરખા નથી. અટાણે જો ભાઈ થવા ઘણા ભાઈ થવા આવે ભાઈ તો બની જાય બધાય હરખા પણ ભરોસો કે વિશ્વાસ ન કરવાનો એમ કે આ તો હોશિયાર હતી બધી બહુ બધી અહીંયા ઓલું કરી લીધું એના પ્રમાણે અહીંયા બધું જાણી લીધું જોઈ લીધું ને દીકરી હંમેશા દીકરી હોશિયાર જ હોવી જોઈએ અને આંખ ખુશીને કોઈ દી કોઈ ઉપર ભરોસો ન કરાય. ગમે ઈ હોય ને જેના માણાને હારે તો કેમ ભરોસો તરત કરી લે. અમારે ભાઈ થવા આવ્યો ને હા સાચી વાત છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.